ગુરુકુલ ભાવનગર સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રકરણ 1 વાત નંબર 36। સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સર્વ કરતા લક્ષ્મીજીની સમજણ ખરો, માટે તે કરતા ઉદ્ધવજીની સમજણ અધિક છે। કેમ જે ઉદ્ધવજી જ્ઞાની ને તેને ભગવાનમાં નિર્દોષપણું, પણ તેને ઘર મૂકતા કઠણ પડ્યું, માટે તે કરતા પણ જડ ભરત ને શુકજીની સમજણ અધિક। કેમ જે એને સ્ત્રી પુરુષ એવો ભાવ નહીં। કલ્પ આખો સુધી ભગવાન સામું જોઈને બેસી રહે તો પણ નિષેધ કર્યા વિના વિષય તો ન ટળે ને સાધુ મળે તો ટાળે। નિર્વિકલ્પ સમાધિ થાય તો પણ વિષય ન ટળે ને જ્ઞાનની સમાધિ થાય તો ટળે। અંતઃકરણ રૂપ માયાનો કજિયો બહુ ભારે છે। કેમ જે ભરતજીને કેવો વૈરાગ્ય ને કેટલું રાજ્ય મૂક્યું તો પણ વિઘ્ન થયું। સૌભરી ને પરાશર આદિ કેવા તેને પણ ધક્કા લાગ્યા, માટે સાધુ જ્ઞાન આપીને જન્મ આપે ને નિષેધ કરે ત્યારે એ કજિયો મટે છે, પણ તે વિના મટતો નથી। આખી ઉંમર ભગવાન ભેગો રહે તો પણ જ્ઞાન વિના કસર ટળે નહીં। સહજાનંદ સ્વામી મહારાજની જય। સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતો વંચાણી। એમાં વાત આવી કે સર્વ કરતા લક્ષ્મીજીની સમજણ છે અધિક કહી, એના કરતાં પણ ઉદ્ધવજીની સમજણ છે એ વધારે અધિક કીધી। એના કરતાં પણ જડભરત અને સુખદેવજી એની સમજણ છે એ વધારે કીધી। સમજણ એટલે હું હરિસ્વરૂપ સ્વામી કયો, આમાં ક્યાંક કીધું ને કે સમજણ મહારાજે હોતે વાત કરી છે કે જનક રાજાની સમજણ, સીતાજીની સમજણ, એટલે સમજણ એટલે હું પૂર્વે એ બધાના જે પ્રસંગો આવે એ સાંભળીએ આપણે, ત્યારે એમણે આ લોકનો જે કાંઈ હોય તો એ હરખશોક ન કર્યો હોય, અને જનક મહારાજા હતા તો એમનો પ્રસંગ જે છે કે મિથિલાયામ પ્રદીપ્તાયામ, પોતાને વર્તવા માટે કંઈક નિર્ણય કર્યો હોય એ સમજાય। લક્ષ્મીજી આવો નિર્ણય કર્યો છે, ઉદ્ધવજી આવો નિર્ણય કર્યો, અને જડભરત અને સુખદેવજીએ આવો નિર્ણય કર્યો। પોતાનો એટીટ્યુડ કહે એને, લાઈફસ્ટાઈલ, આધુનિક ભાષામાં લાઈફસ્ટાઈલના માન્યતા નિર્ણય કે માન્યતાનો અર્થ એવો છે કે મારે આમ કરવું, પોતાની માન્યતા, એને સમજણ કહેવાય। એ ખાસ કરીને દેશકાળે ખબર પડે કે દેશકાળ આવે તો ત્યારે કેમ વર્તવું, ત્યારે કેમ માણસ વર્તે છે, એને એ સમજણ ઉપર આધાર રહે। જનક રાજાની સમજણ હોય તો જનક રાજા કેમ વર્તે છે, સીતાજીની સમજણ હતી, મહારાજે કીધું તેનો અર્થ શું થયો કે સીતાજીને કાઢી મૂક્યા તોય એને કેમ વર્તન કેવું રહ્યું, ત્યારે એને સમજણ કીધી મહારાજ। સર્વ કરતા લક્ષ્મીજીની સમજણ અધિક કીધી। કેમ જે એને ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ, ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ થાવી એ બહુ દુર્લભ છે મહારાજ। કદાચ ને બ્રહ્મરૂપ થઈ ગયો હોય તો એ નિર્દોષ બુદ્ધિ આવવી ઘણી કઠણ છે। બ્રહ્મરૂપ થઈ ગયું એમાં તો કઈ ખામી ન હોય તોય આપણે કહીએ છીએ કે ભાઈ ગરુડજી હતા એ ભગવાનના અનાદિ પાર્ષદ કહેવાય।
એ તો આ લોકમાં કોઈ કર્મને આધીન થઈને જન્મ ક્યારેય ધરતા નહીં, ધરતા નથી. એમ ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે એ મુક્તોને લેતા આવે, પણ કર્માધીન નહીં. તો એને રામચંદ્રજી ભગવાનના ચરિત્રમાં મોહ થયો. રાવણે નાગપાશથી બાંધ્યા, બે રામ ને લક્ષ્મણ નીચે થઈને પડી ગયા. ભગવાનને એમ થયું, ભગવાન આવી ક્યારેક લીલા કરતા હોય એટલે કે હવે આપણને કોણ છોડાવશે, એટલે ગરુડજીને યાદ કર્યા. તા ગરુડજી તરત જ પાંખો હલાવતા હલાવતા આવ્યા. ગરુડજીની પાંખોમાં વેદોના રૂચાઓ બોલાતી હોય એવું કહેવાય છે. એટલે તરત જ આવ્યા. સરપને ગરુડજીને તો બહુ વેર, એટલે હજી આમ આગળ હલાવતા હતા તા તો સરપ બધા પૂછડા પછાડી પછાડીને ભાગબાજ મેળા કે આગળ મર્યા. તો ભગવાન છે એ રિલેક્સ થઈ ગયા કે ભાઈ, પણ ગરુડજીને ગડબડ થઈ ગઈ કે આપણે ભગવાનને છોડાવીએ, આપણા પ્રતાપથી ભગવાન છૂટે તો આપણી દેશી ભાષામાં કે આપણું શું લીલું કરે, આપણું કાંઈ લીલું કરીએ કે આપણે પ્રતાપે તો એ જ છૂટતા હોય, તો પછી આપણું કાંઈ લીલું કરીએ કે નહીં, એવું એને ગડબડ મનમાં થઈ ગઈ. ભગવાનના ચરિત્રમાં એને સંશય થયો. અનાદિ મુક્ત હતા એટલે મહારાજે કીધું કે આ કામ ક્રોધાદિકને ટાળવા એ નોખું સાધન છે, અને ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ કરવી એ નોખું સાધન છે. કામ ક્રોધાદિકને હાવ ટાળી નાખ્યા હોય અને મહારાજ કે પૂર્ણિમાના ચંદ્રમાં જેવો જીવાત્મા હોય અને કોઈક દેહાભિમાનને યોગ્ય કરીને કે ભગવાનના ચરિત્રોને યોગ્ય કરીને ભગવાનમાં એને નિશ્ચય કંઈક ઘાટ થાય એટલે દેહ બુદ્ધિ કે પ્રાકૃત બુદ્ધિ થઈ જાય તો એ પાછો અમાવસ્યાના ચંદ્રમાં જેવો થઈ જાય. એનું તેજ ઘટતું ઘટતું અમાસના ચંદ્રમાં જેવો થઈ જાય. એટલે આ એક સાધન છે, જેમ કામ ક્રોધાદિકને ટાળવા એ સાધન છે, એના કરતાં પણ આ મોટું સાધન છે. ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ થાય. ભગવાન ગમે તેવા ચરિત્રો કરે, મનુષ્ય ચરિત્રો કરે, તો પણ એને કોઈ દિવસ મનુષ્ય બુદ્ધિ કે દેહ ભાવ ન આવે. એ બહુ મોટું સાધન ગણાય. ઘણી વખત પોતામાં ખામી ન હોય તોય ભગવાનમાં ખામી કલ્પાઈ લો. મહારાજે તો એવું કીધું કે આત્મદર્શી પુરુષો છે એ એવું માને કે મને કાંઈ આ જગતના સંસાર દોષ અડતા નથી તો ભગવાનમાં તો ક્યાંથી હોય. પણ એ નક્કી કરવું પડે છે માણસને. જો નક્કી કર્યું ન હોય ને ઓચિંતું જો આવી પડે તો ઠેકાણું ન રહે ભગવાનમાં. એટલે લક્ષ્મીજીને ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ છે. મહારાજે મધ્યના 10મા વચનામૃતમાં કીધું કે ભગવાનની ભક્તિનું નિરૂપણ કરતાં કરતાં મહારાજે એવું કીધું કે સમુદ્ર મંથન વખતે લક્ષ્મીજી નિસર્યા અને માળા લઈ અને બધાએ ત્યાં ભેળા થયા હતા લક્ષ્મીજીને વરવા માટે. એટલે લક્ષ્મીજીએ વિચાર કર્યો કે કોને મારે માળા પહેરાવી. લક્ષ્મીજીએ બધું સર્વે કર્યું, ઠેઠથી માંડીને સર્વે કર્યું. એટલે આ જન્મીને કેવા બધા ચરિત્રો એને બધા બોલતા હોય ને ઓલા રાખ્યા હોય રાજા મહારાજા હોય, એટલે એ બધા એના હારા હારા ચરિત્રો કે, પણ લક્ષ્મીજી ઓલા હોતે જાણ લીધા. જન્મીને ક્યાં ક્યાં કુંડાળા કાઢ્યા છે એ હોતે કાઢ્યા. એટલે એ કોઈ દોષ ને એ બધાએ જોયા
લક્ષ્મીજીનું મન ક્યાંય માન્યું નહીં. અને એક નારાયણને જોયા તે એકદમ નિર્દોષ અને ગુણના ધામ, રૂપના ધામ એવા ભગવાનને જોયા એટલે ભગવાનનું વર્ણન કર્યું, માળા પહેરાવી. આ લક્ષ્મીજીનું ચરિત્ર. ઓલું સીતા રાઘવત્વે ભવત સીતા રૂક્મિણી કૃષ્ણ જન્મને, આ લક્ષ્મીજીનું ચરિત્ર છે. લક્ષ્મીજીનો આત્મા એક જ છે. ઘડીકે ને ઘડીકે જ્યાં જ્યાં જન્મ જાય ત્યાં એક ભગવાનને ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ. સીતાજી હતા, ભગવાન રઘુનાથ થયા, ભગવાને અવતાર લીધો તો સીતાજી લક્ષ્મીજી એ સીતાજીનો અવતારમાં આવ્યા. એટલે મહારાજે કીધું કે સીતાજીની સમજાય. ભગવાને વગર વાંકે કાઢી મૂક્યા તો ભગવાનમાં દોષ ન આવ્યો. ભગવાન તો નિત્ય નિર્દોષ છે. રૂકમિણીજી ભગવાનના રૂકમિણી જન્મમાં લક્ષ્મીજી આવ્યા તો રૂકમિણીજીએ પણ ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, તમારા ગુણ સાંભળી અને મેં મનમાં નક્કી કર્યું છે તમને બરોબર, જો તમે મારો હાથ નહીં પકડો તો 100 જન્મ સુધી હું તપ કરીને મરી જઈશ, પણ બીજા કોઈને નહીં વર. એટલે મહારાજે સ્વામીએ કીધું કે લક્ષ્મીજીની સમજણ છે એ ભગવાનમાં અતિ નિર્દોષ બુદ્ધિ છે. એ નિર્દોષ બુદ્ધિ જો ભગવાનમાં થઈ જાય તો મહારાજ કે સાધકમાં ગમે એવા દોષ હોય તો બધા નીકળી જાય. કૂતરા જેવો કામી હોય તો એ નિષ્કામી થઈ જાય. લોભી, ક્રોધી એ બધા દોષ છે એમાંથી નાશ થઈ જાય. એક ભગવાનમાં મહારાજે તો ત્યાં સુધી કીધું કે મોટા પુરુષમાં હતી, ભગવાનના અતિ મોટા પુરુષો હોય એમાં જેને જેટલી દિવ્ય બુદ્ધિ થાય એટલો એ નિર્દોષ થઈ જાય છે. સાધને કરીને તો સ્વામી કે કૂટી કૂટીને મરી જાય તો એ થાય નહીં કોઈ વાતે. સાધન કરવા જોઈએ એનો અર્થ એવો કે ભગવાનને ભગવાનના મહાપુરુષોમાં નિર્દોષ બુદ્ધિ થાય અને પછી થોડાક સાધન કરે તો થત જ થઈ જાય. ન કરવા એવો અર્થ નહીં. અને ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ ન હોય તો કૂટી કૂટીને મરી જાય તો કોઈ વાતે હરકું છેડો ભેળો થાય નહીં.